સમાચાર આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બહુજન એકતા મંચ જંબુસર તથા બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિને બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી સાથે મહારેલી યોજાઈ હતી। આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે જંબુસર ડોક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારેલી યોજાઈ હતી, જેમાં રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, છગનભાઈ જાદવ, બાબુભાઈ સોલંકી, અશોકભાઈ જાંબુ, પ્રમોદભાઈ જાંબુ, નતુભાઈ કાવીવાલા, ઉર્વશી મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સદર રેલી કોટવાડા ખાતે આવી પહોંચી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ મુખ્ય બજાર કંસારા ધોર ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી। જંબુસર નગરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે સમાજનું સાચું માર્ગદર્શન મળી રહેશે તો સમાજ વધુ પ્રગતિ કરશે। સમાજ થતો અત્યાચાર રોકવા તથા આંબેડકરજીની વિચારધારા સમાજમાં પ્રગટે તે અંગે વાત કરી બાબાનું સંવિધાન શિક્ષણ ક્ષેત્રે લાવવા આવે આ સહિત વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ। બાબાનું જીવન ચરિત્ર, તેમની કાર્યશૈલી સહિતનું વર્ણન કર્યું હતું। સ્ત્રી સશક્તિકરણનો પાયો ડોક્ટર આંબેડકરજીએ નાખ્યો હતો। તેઓનું મહાન વ્યક્તિ હતું। સમાજમાં શિક્ષણ, સ્વચ્છતા, એકતા અને કુરિવાજો અંગે સમજાવ્યું હતું। બાળકોને સારા પુસ્તકો ખરીદી તેનું જ્ઞાન આપવા ઉપસ્થિત જણાવ્યું હતું તથા જંબુસર ખાતે આવેલ આંબેડકર ભવનની કામગીરી અધૂરી છે તે પૂર્ણ કરવામાં આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે હરેશભાઈ પરમાર, જયદીપભાઈ મકવાડા, વિરેન્દ્ર મહેતા, નગીનભાઈ સહિત સમાજના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના ગુણાનુવાદની વાત કરી બાબા સાહેબ અમર રહો, જય ભીમના નારા લગાવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીના, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હાજર રહ્યા હતા। રિપોર્ટર દીવાન નજીર। આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજ સવારે આંબેડકર મોહલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાર વિધિ કરીને આગળ નગરની અંદર, જંબુસર નગરની અંદર આગળ આવતા ટંકારી ભાગોળ થઈ આ રેલી નવયુગ ખાતે આવી અને અહીંયા ડૉક્ટર બાબા સાહેબ તાલુકા પંચાયત જંબુસરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં તેમની ફુલાર વિધિ કરીને એક જાહેર સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો। પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો। પોલીસના જે જવાનો છે એ જવાનોએ ખડે પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો, સમગ્ર સમાજનો, સમગ્ર પત્રકાર મિત્રોનો, પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે। જય ભીમ, જય સંવિધાન।